વર્ષ 4 200 જગ ભરી અને પાછા રાતોરાત થયા ફરાર, પણ ક્યાં? મારા કાકા એક તો સારું કામ કર્યું કે બધા બિલ લઈને આયા, પાણી પીવો અને સમજમણ અને હિસાબ આલો. જેમ કે હું 2 ગાડીઓ લાગી ગઈ છે તો માનનીય મહેમાન શ્રી અમારા કરણભાઈ ને બોલાવી લઈએ. હવે બધી ગાડીઓ ભરવાની શરૂઆત કરીએ. સારા એમ્પ્લોય ની જેમ કામે લાગી જાઓ. શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. કાકા ક્યાંય ફરવા નથી જવું આપડે? અરે તું જા રે. શું વિચાર હે? પાર્ટી બદલ લિયા સાલા. ફરવા જવાની વાત તો ચાલે છે, હવે જોઈએ શું થાય છે. સરકારને અમારે અલગ અલગ ભાવપત્ર મોકલવાનું હોય છે, તૈયાર થઈ ગયા છે અને આ અમારું ભાવપત્રક છે. क्या बढ़िया था गुरु. બહાર જવાની વાત જ થઈ છે અને કાકા મોજડી લઈને આવ્યા. જ્યાં સુધી એમનું મન નહીં માને ત્યાં સુધી એ મોજડી પહેરીને એડ જ કરશે. છોટી બચ્ચી હો ક્યા? થોડી ચર્ચા કરી અને થોડા ફોન કર્યા પછી ફાઇનલી જવાનું નક્કી થઈ ગયું. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा. બીજા દિવસે બપોરે બહાર જવાનું નક્કી થાય એટલે હરખના અમે બધી ગાડી ભરવાનું ચાલુ કરી દીધું. કાકા તો તૈયાર થઈને બધું મેનેજમેન્ટ કરે છે કે કઈ રીતે કામ પતાઈને નીકળવું. ये बड़ी अच्छी बात कही आप. ગાડીઓ ભરતા વિચારીએ છીએ કે ફરવા જશું ને ખૂબ મોજ કરશું, પણ હજુ ક્યાં જવાનું છે એ તો કાકાને જ ખબર છે. जा पूछ क्या. અને આ 200 જગ વર્ષ સેવામાં મૂકવાના છે. कौन है वो कहाँ से वो आया? એક નાનો ઓર્ડર કેફેમાં મૂકી અને પ્લાન્ટે ગાડી લગાવી દીધી અને ફાઇનલી હું તૈયાર થઈ ગયો, કારણ કે બધા તૈયાર છે. બધી ગાડીઓ હવાર માટે ભરી દીધી છે, પણ હજુ એક ગાડી આવી નથી અને રાહ જોઈએ છીએ. છેલ્લી ગાડી ભરીને રવાના કરી દીધી. गाड़ी स्टार्ट कर. અમે રાત્રિને યાત્રી ફરવા નીકળી ગયા, પણ ક્યાં? ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ફોલો કરતા જજો, જણાવું તમને બીજા બ્લોગમાં.